નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ વાવથરાજની જમાવટ। મિત્રો, આજે આપણે સ્ટોરી કરવી છે જીલિયા કાંડ વિશેની। તમે અત્યારે જોયું કે ગુજરાતની અંદર અનેક જગ્યાએ તમે સાંભળ્યું હશે, જોયું હશે ટીવીમાં, સર્કસમાં, રાજનેતાઓના મોઢે જીલિયા કાંડ વિશેની માહિતી। અત્યારે હાલની તારીખમાં જ્યાં પણ તમે જુઓ, યુટ્યુબ જુઓ, ઇન્સ્ટાગ્રામ જુઓ, ફેસબુક જુઓ, જ્યાં જુઓ ત્યાં જીલિયા કાંડના જ ન્યૂઝ ચાલુ છે। તો મિત્રો, આજે આપણે કરવી છે, તમે આ સ્ટોરી તો સાંભળી લીધી હશે, તમે આ બધી કહાની પણ તમને ખબર હશે, પણ આપણે આ શરૂઆત ક્યાંથી થઈ હતી, એક નાની શરૂઆતે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે, એના વિશે આપણે સંપૂર્ણ આજે વાત કરીશું। તો મિત્રો, વાત એટલેથી ચાલુ થાય છે કે એક રામદેવપીરનું મંદિર બનાવવાનું હોય છે, રામદેવપીર મહારાજનું મંદિર બનાવવાનું છે। એના ફાળાને લઈ અને જીતુભા મોડેઠા અને ભાવેશ જીલિયા વચ્ચે એક વાત થાય છે અને બંનેની મનદુખ તો હતું જ પહેલાથી, અને એ બાબતને લઈ અને જીતુભા છે તે તેના 15 થી 20 માણસોને લઈ અને ભાવેશ રબારીના ફાર્મ હાઉસ છે, એટલે કે રામાધણી ફાર્મ હાઉસ છે, જીલિયા જાય છે અને ત્યાં જઈ અને તોડફોડ કરે છે। એવાની અંદર કોઈકે ચાણસ્મા પોલીસને ફોન લગાવ્યો છે અને તરત જ ચાણસ્મા પોલીસ 112 નંબરનું વાહન ત્યાં આવે છે અને જે આ ઉશ્કેરાયેલું ટોળું હતું એ પોલીસ પર પણ પથ્થરમારો કરે છે। અને એવામાં બીજી પોલીસની વાન આવે છે અને 2 પોલીસ વાન છે, એમાં કુલ 13 પોલીસ કર્મીઓ અને જીઆરડી સહિતના માણસો હોય છે અને તે ત્યાંથી ભાગી જાય છે, કારણ કે જે 15 થી 20 યુવાનો હતા એ મુડેઠા ગામના અને વામૈયા ગામના, તે ઉશ્કેરાયેલું ટોળુએ પોલીસ પર પણ હુમલો કર્યો અને ત્યાંથી પોલીસ ભાગી જાય છે। પોલીસની આ બેદરકારીના કારણે પોલીસના 13 જવાનોને સસ્પેન્ડ કરવામાં આવે છે અને બીજા દિવસે થોડા જ કલાકોની અંદર પોલીસે આ જે ઉશ્કેરાયેલું ટોળું હતું એને પકડી અને જાહેરની અંદર સર્કસ કાઢે છે અને જાહેરની અંદર ઢોર મારવામાં આવે છે। એવામાં જાણવા મળે છે કે ભાવેશ રબારી છે પણ એ અનેક 10 થી 12 ગુનાની અંદર સંડવાયેલો હોય છે અને એક રીઢો ગુનેગાર હોય છે અને તેણે પોતાનું સામ્રાજ્ય ગૌચરની જમીન, એટલે કે રામાધણી ફાર્મ હાઉસ છે, તે ગૌચરની જમીનની અંદર કબજે કરીને બેઠા હતા। તે તંત્રએ તરત જ એને પણ, જેનું સામ્રાજ્ય ફાર્મ હાઉસ હતું, એને પણ તોડી પાડવામાં આવ્યું છે। આ એક નાની વાત હતી મંદિરના ફાળાને લઈ અને અત્યારે એના આખા ગુજરાતની અંદર એના પડઘા પડી રહ્યા છે। મિત્રો, કોઈ પણ ગુનેગાર હોય કે બેદરકારી કર્મચારી, એ સરકારના જે પોલીસના સકંજામાંથી બચો ગુનેગાર હતા એમને પણ પોલીસે ઢોર માર્યો છે। આપણે એ વાતને વખોડીએ છીએ કે પોલીસને જાહેરની અંદર આવી રીતના કોઈ પણને ઢોર મારવો ન જોઈએ। આ એક એમને લોકોમાંથી એમનો ડર દૂર કરવા માટે આ પોલીસનું પગલું હતું અને જે 13 પોલીસ કર્મીઓ છે જીઆરડી સહિતના, એમણે ફરજ ઉપર બેદરકારી, કારણ કે અહીંયાથી ભાગી ગયા એટલે ફરજ ઉપર બેદરકારી કહેવાય, એટલે એમણે બેદરકારીના કારણે પણ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો મિત્રો, આ હતી આપણે જીલિયાની સ્ટોરી। એક નાની વાતે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું છે। તો મિત્રો, આ સ્ટોરીની અંદર આપણે મળીશું એક નવી સ્ટોરી સાથે। ત્યાં સુધી સૌને મારા જય માતાજી।